એલા તમારું ઘર ઘણું અંદર છે હું, અમને તો માંડ જડ્યું. બા તમે તો કહેતા હતા ને કે મેઇન રોડ ઉપર જ છે. આ ક્યાં મેઇન રોડ ઉપર છે? અને વચ્ચે કેટલા ખાડા અને પાણી ભરાઈ ગયા તા અને કેવી સોસાયટી છે કોણ જાણે. એમાં એવું છે ને કે આ મારો બાબો છે ને યુએસએ જ રહ્યો છે, એટલે એને આ બધી ગંદકી ને એવું બહુ ગમતું નથી. હવે બહુ વાયડાઈ કરમાં ને હજી 6 મહિના થયા છે યુએસએ ગયા એના, અને જો તો બધું ભવન ફરવાઈ ગયું છે તારું એમાં તો. તમારો દીકરો કેટલુંક ભણેલો છે હે ભાઈ? અમારો દીકરો છે ને બીજા પીરિયડ સુધી ભણ્યો છે. પહેલો પીરિયડ પત્યો અને બીજો પીરિયડ ચાલુ થયો ને એ ભેગો એ ઘરે આવતો રહ્યો, એટલે બીજા પીરિયડ સુધી ભણેલો છે. તઈ એમ તો અમારી ટીનુડી વધારે ભણેલી છે હું, એક આખો દિવસ ગઈ હતી સ્કૂલે અને પછી હવે ડાયરેક્ટ એને કોલેજમાં ચડાવી દીધી, એટલે કોલેજમાં છે એ હજી, અને આમ તો ઘણી હોશિયાર છે. હા તો હોશિયાર તો અમારો બાબો પણ છે. અત્યારે એ છે ને એક બિઝનેસ કરે છે યુએસએમાં. શેનો બિઝનેસ કરે છે તમારો છોકરો? એ છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. એટલે બધું વેસ્ટ બધાએ નાખ્યું હોય ને ત્યાં કચરો બધો, એ કચરો વીણી આવે અને પછી એમાંથી કંઈક નવી જ વસ્તુ બનાવે અને પછી વેચે. એવો બિઝનેસ કરે છે. આવ બેટા ડબ્બી, જો એલા આ મારી વહુની વહુ ડબ્બી બહુ હોશિયાર છે હો. આમાંથી છોકરો તો ઓલો ઉપર બેઠો હોય ને એ જ લાગે છે. કેવો છે જો તો, જાડિયો ને વારે વારે ખંજવાળ આવે છે ને જો. અને આ સોટલાડી ઊભી છે બાજુમાં ચશ્માડી, એની બેન લાગે છે. આ તમારી છોકરી છે બાજુમાં ઊભી છે ઈ? હા, એ અમારી છોકરી છે હો. એનું એ ગોઠવવાનું જ છે, પણ પેલા દીકરાનું થઈ જાય ને પછી એનું ગોઠવવાનું છે. એક વાહ, હાલો ત્યારે ટીનુબેન ને એક નણંદ મળશે એટલે મજા પડી જશે પછી. મમ્મી હવે છોકરી ક્યારે આવશે હે? મારાથી તો રાહ જ નથી જોવાતી. એ મૂંગીનો મર, અને ઉતાવળો થાતો નહીં હો. દર વખતે ઉતાવળમાં પછી આપણે તૂટી જાય છે, ખબર છે ને. શાંતિથી બેહી રહેજે, હમણાં બોલાવશે એ લોકો. મુઝે દુનિયા વાલો રાબી ન સમજો, મેં પીતા નહીં હું, પિલાઈ ગઈ હે ભગવાન, કર્યો બફાટ. ડબ્બા તમને ના પાડી હતી કે સતુભાઈને અહીંયા આવવા ન દેતા. આ સતુભાઈને ત્યારથી જેની છોડીને ગઈ છે ને ત્યારથી દારૂના રવાડે સડી ગયા છે, અને આવા ગાંડા વેડા જ કરે રાખે છે. આ કોણ છે વળી બા? એલા ઈ છે ને ઈ અમારા પીપળાનો નાનો દીકરો છે. એ હમણાં એના લગ્ન રાખ્યા હતા, પણ એમાં જરાક લોસા પડી ગયા હતા અને છોકરી એને મૂકીને જતી રહી ને એવું બધું છે. એમાં ઈ થોડોક છે ને આડા રવાડે સડી ગયો છે, એટલે આવા ગાંડા જ કાઢે રાખે છે. પેદલ ચલ રહા હું, ગાડી ચાહીએ, અકેલા હે મિસ્ટર ખિલાડી, મિસ ખિલાડી ચાહીએ. એલા એ દૂર જઈને વાત કરને તો નાખી છે લાફો. હા, જેવી તેવી હમત તો નહીં મને. હું બ્લુ બેલ્ટ છું. તમે પરણેલા છો? ન પરણેલા હોય તો મારે જરૂર છે છોકરીની. એ ડબ્બા સત્તુને લઈ જાતો, જે છોકરી જોવે એને પૂછે છે કે પરણવું છે, લઈ જાતો એને જલ્દી જટ. હે હમકા પીની હે હમકા પીની હે. એ સત્તુભાઈ તમે જરાક નીચે જાઓ અને આરામ કરો. ડબ્બા તમે એને જટ લઈ જાઓ તો જલ્દી. એ સોરી હો માસી, અમારે જરાક સત્તુભાઈને છે ને એની હારે દગો થયો છે ને એટલે જરાક એનું આવું બધું થઈ ગયું છે. બાકી માણા બહુ હારા છે, પણ હમણાંના થોડાક દારૂના રવાડે સડી ગયા છે ને એટલે જરાક આવું બધું કરે છે નાટક. તમે ખોટું ન લગાડતા હો માસી. હા, હવે ઝટ તમારી દીકરીને બોલાવો બા, હાલો. ટીનુ, એ ટીનુ, પાણી લઈ આવ તો ઝટ. જુઓ બેન, આ છે અમારી ટીનુ, અને ટીનુ દીકરા આ છોકરો છે જે જોવા આવ્યો છે. આ છોકરો તો જો કોલસાની બોરી જેવો કાળો કાળો ને જાડો, ને ક્યાં મારો રાજકુમાર ને ક્યાં આ કોલસાની ગુણ. મમ્મી છોકરી તો મસ્ત મજાની રૂપાળી છે, મને ગમી ગઈ છે. મારી હા છે, કરી નાખો તમ તમારે ગોઢાણા. હા હો બેન, અમારા છોકરાને તમારી છોકરી બહુ જ ગમી છે, અને અમને ગમી જ છે. થોડાક એના દાંત મોટા છે, પણ હવે કાંઈ વાંધો નહીં, એટલું તો સલાવી લેશું. પોતાનો દીકરો આટલો ડામરના ટુકડા જેવો છે તો ઈ જોતા નથી, અને પાછા મને કહેશે હલાવી લેશું. આ બા કોણ જાણે કેવો છોકરો શોધી આવ્યા છે. હા તો તું અમારી હાથ સમજ. આ ટીનુને પૂછીને પછી તમને નક્કી કરીને અમે કહેશું.
પણ મમ્મી પહેલા પૂછો તો ખરા આ છોકરીને કઈ જમવાનું બમવાનું બનાવતા આવડે છે કે નહીં? પછી લગન પછી એવું ન થાય કે તમે જ બધું કામ કરતા હો. હા, એને કામ કરવાની ખબર પડે છે કે નહીં એ પૂછી જુઓ પહેલા. ટીનુબેન ભેગા થાય ને ત્યારે એક આ છોકરી થાય એવી નણંદ મળવાની છે જો અહીંયા કરશું ને તો. અમારા ટીનુબેન ને બધું જ બનાવતા આવડે છે અને બધી જ વસ્તુમાં માસ્ટર છે. અને એમાંય મોમોઝ ને મંચુરિયન ને મેગી ને એ તો એટલું સરસ બનાવે છે ને. તને આવડે છે બનાવતા? મને પૂછવા બેઠી છો તે? હા તે પૂછે તો ખરા જ ને, મારા ભાઈના જિંદગીનો સવાલ છે. એ ટીનુ બેટા મૂંગી મર, તને જોવા આવ્યા છે અત્યારે. આમ હામું બોલાય અત્યારે. મેગી આવડે છે ને એટલે બહુ થઈ ગયું. મને આમે મેગી જ ભાવે છે. હું સવાર સાંજ મેગી જ ખાઉં છું. હા ઈ તો દેખાય જ છે મેગી જ ખાઉં છું વાળો. હા તો અમે એક કામ કરીએ, બધું નક્કી કરીને અમે તમને કહેશું. આપણે હવે જમવાનું બધું નીચે તૈયાર છે, જમી લઈ અને પછી આપણે વાત કરીએ આગળ. એટલે હું થયું ટીનુબેન, કાં રોવો છો? ડબ્બી ભાભી, મારે તારી હારે વાત કરવી છે. મને ખબર છે આખા ઘરમાં તું જ મને સમજી શકીશ. હું વાત કરી છે તમારે? ડબ્બી ભાભી, આ છોકરો તો જો આ લોકો કેવો હોદી આવ્યા છે, કેટલો જાડો છે અને મને આ છોકરો જરાય ગમતો નથી. હા તો તમને ન ગમે તો તમે તમારે ના પાડી દો, તમને કોઈ ફોર્સ નહીં કરે ટીનુબેન. હા એ મને ખબર છે કે મને કોઈ ફોર્સ નહીં કરે, પણ મારે તને હજી એક વાત કહેવી છે. મારી સાથે છે ને કોલેજમાં એક છોકરો ભણે છે અને એ મારો બોયફ્રેન્ડ છે અને અમે છેલ્લા 3 વર્ષથી એકબીજાને ઓળખીએ અને મને એની હારે જ લગ્ન કરવા છે. તો તું એલી મમ્મી પપ્પાને કહેવામાં મારી મદદ કરીશ? ઠેક એવું છે તો તમારે વેલાવાર મોઢામાંથી ન ફટાય ટીનુબેન. અને હા એમાં શું છે, આપણે વાત કરશું મમ્મી પપ્પાને હો. અને બધું શાંત થઈ જાય ને, આ લોકોને પહેલા ના પાડી દઈએ પછી આપણે વાત કરીએ ઘરે હો ને. હાલો હવે હસ્યો જોઈ મસ્ત મજાનું, અને તમારે 32 દાંત દેખાડો એટલે મને મજા પડી જાય. હા એમ, જો હવે કેવા મસ્ત લાગો છો. હા તો હાલ હવે હું જાઉં છું. મારે છે ને કાલે ફેશન શો છે ને તેની તૈયારીઓ કરવાની છે હો, એટલે હું જાઉં છું ડબ્બી ભાભી. તે સાંભળ્યું કે નહીં? આ ટીનુડીને જોવા આવ્યા હતા છોકરાવાળા, અને છોકરો તો કાળો કાળો કોલસાને ગોરો કેળાવે ને એવો કાળો હતો. આ વળી કોણ પંચાત કરેસ? ઠેક શીકણી કાકી લાગેસ. શીકણી કાકીને બીજું કઈ કામ ધંધો જ નથી, આખો દી ગામની પંચાત જ કરે રાખેસ. એ શીકણી કાકી, મને બધું સંભળાય છે અહીંયા. સાની મુની રસોઈ કરવામાં ધ્યાન આપને, શીકણીની વાતો સાંભળેસ પાછી. આ તે મારા ઘરની વાતો કરો તો સાંભળેસ ને. હા લેલી, આપણે દૂર જઈને વાત કરીએ. આ હારી ડબ્બી અહીંયા સાંભળે છે બધું. હાલ્યા ગયા શીકણી કાકી. શીકણી કાકી પોતાની આદત છોડે જ નહીં. કેમ છો મારા વાલા મિત્રો? કેવો લાગ્યો એપિસોડ? તમે બધા મજામાં છો ને? મસ્ત મસ્ત કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શ્રાવણ મહિનો કેવો જાય છે તમારો? ચાલો બીજા એપિસોડમાં ઝટ મળશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.